જૂનાગઢ ખાતે બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું જૂનાગઢ વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ ખાતે 19મી રવિવારથી 26મી રવિવાર 8 દિવસનો રહેશે, જેમાં વિવિધ શારીરિક બૌદ્ધિક કાર્યક્રમ યોજવામાં આવશે। યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં રાજ્યના 26 જિલ્લાના દરેક તાલુકામાં લગભગ 200થી વધુ ભાગ લેનાર તમામ બજરંગી યુવાનોને જુડો, કરાટે, લક્ષ્યભેદ, લાઠી દાવ, ઓબ્સ્ટિકલ, ધનુર્વિદ્યા, તીરંદાજી, બેમતો, યોગાસન, ધ્યાન અને સૂર્ય નમસ્કાર, ઘોડેસવારી જેવા શારીરિક તાલીમ આપવામાં આવે છે તથા વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને બૌદ્ધિક વિષયો અને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ કાર્ય પદ્ધતિ વિહિપ, ષષ્ઠી પૂર્તિ વર્ષ, અખંડ ભારત તથા હનુમાનજીનું તથા શિવાજીનું જીવન ચરિત્ર ગીત સ્પર્ધા, દેશભક્તિ ગીત કાર્યક્રમ અને ચર્ચા સત્ર દરમિયાન અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવશે। વર્ગમાં પ્રાંત, પ્રદેશ તથા કેન્દ્રીય પદાધિકારી દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવશે। આ વર્ગમાં આજે પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર યોજાયું, જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભૂપતભાઈ ગોવાણી, ભાવેશભાઈ ઠક્કર, રવિરાજસિંહ જાડેજા, લાખાભાઈ, વિપુલભાઈ અગ્રાવત, નાનજીભાઈ શાખ સહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મેસવાણી માંગરોળ।